મારું નામ છે અશોક નારાયણભાઈ બુટાણી। અમે હેલ્મેટના કાયદાનો વિરોધ કરીએ છીએ। હેલ્મેટનો કાયદો ફરજિયાત ન હોવો જોઈએ, સ્વૈચ્છિક હોવો જોઈએ। લોકોને પોતાની જરૂરિયાત માટે એવું લાગે કે ભાઈ આપણે આ સેફટી છે આપણી તો એને પહેરવો જોઈએ। જે લોકોને એમ લાગે કે નથી પહેરવો તો એને ન પહેરવો જોઈએ, ન હોવો જોઈએ। ના, અમે હાઈવે ઉપર જઈશું તો પહેરશું, સિટીમાં જ નહીં પહેરી। આ તો સરકાર ટ્રાફિક આ નિર્ણય બધા એવા છે પાછા, જો ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા હોય એ કોઈ કર્મચારી લઈ ન શકે, એસીપી લઈ ન શકે, ડીસીપી લઈ ન શકે, પોલીસ કમિશનર લઈ ન શકે। આ નિર્ણય તો હવે કોર્ટ જ લઈ શકે। 50 જણા ઉપર કેસ થાય એટલે એ ભેગા કરીને આગળ કોર્ટે જશું। એટલે આમાં લખ્યું જ છે અમે કોર્ટમાં કેસ કરો। એક પ્રકારની લૂંટ જનતા પાસેથી। બીજા ઘણા બધા પ્રશ્ન સરકારને એ ફેસિલિટી આપવી જોઈએ, એ ફેસિલિટીની કોઈ વ્યવસ્થા નથી અને એની જગ્યાએ આ 500 રૂપિયા 1000 રૂપિયાની લૂંટની વાત છે। ના, એટલે એમાં એવું છે ભાઈ, જો જેને મેં તમને પહેલાં જ કીધું ને, જેને પહેરવું હોય એ પહેરે, બિરદાવવું હોય એને બિરદાવે। અમને તો કદાચ એમ કે આવો તમને હેલ્મેટ આપીને બિરદાવે તો અમને એ મંજૂર નથી। સિટીમાં તો અમને મંજૂર જ નથી, હાઈવે ઉપર અમને ખ્યાલ છે કે પહેરવો જોઈએ તો અમે પહેરશી। એ લોકો વિરોધ કરશે એનો, બીજું શું હોય, જેને નથી પહેરવું એ, અને જેને પહેરવું છે એને નહીં પહેરવું એનો એ દંડ ભરશે।